આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો આપણે પહેલું ચેપ્ટર છે ઘન અવસ્થા એની ચર્ચા કરતા હતા। क्षति विषे चर्चा करता था। बिंदु क्षति, रेखा क्षति एनो अभ्यास આપણે પૂરો કર્યો તો એના પ્રકારો પાડ્યા હતા। રિક્ત ક્ષતિ એટલે ખાલી ક્ષતિ, આંતરાલીય ક્ષતિ, બરાબર છે। એના ઉપરાંત બીજી બે ક્ષતિ ભણવાની હતી આપણે, શોર્ટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ। તો આપણે આજે ભણવાનું છે ફ્રેન્કલ ક્ષતિ। અને આ ક્ષતિ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાય છે, કાં તો શોર્ટકી પૂછાય કાં તો ફ્રેન્કલ પૂછાય, બરાબર। તો ધ્યાન આપજો। ફ્રેન્કલ ક્ષતિ એટલે શું? તો એક સાયન્ટિસ્ટે ક્ષતિ આપી છે, એ આપણે અભ્યાસ કરવાનો છે। કયા ઘન પદાર્થમાં ઉદ્ભવે છે એની થોડી ચર્ચા કરવાની છે। તો પહેલો મુદ્દો એવો લખી શકાય, ફ્રેન્કલ ક્ષતિ એ આયનીય ઘનમાં ઉદ્ભવે છે। કયો ઘન? આયનીય ઘન, બરાબર ધ્યાન આપજો। આપણે એ પણ ચર્ચા કરી હતી, આ બંને ક્ષતિ આયનીય ઘનમાં ઉદ્ભવશે, જ્યારે આગળની બે ભણ્યા, બરાબર છે। જે રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ જે ભણ્યા એ બિન આયનીય ઘનમાં, એ આપણે પૂરું કર્યું છે। હવે આપણે આની ચર્ચા કરીએ કે ફ્રેન્કલ ક્ષતિ શામાં ઉદ્ભવે છે? તો ફ્રેન્કલ ક્ષતિ એ આયનીય ઘનમાં ઉદ્ભવે છે, બરાબર। આયનીય ઘન એટલે શું? કોઈ પણ ઘન પદાર્થની અંદર જે પરમાણુઓ ગોઠવાયેલા છે, જે ઘટક કણો ગોઠવાયેલા છે, એ આયનીય છે, બરાબર। તો ધન આયન અને ઋણ આયનમાં અલગ અલગ વિભાજિત થશે, બરાબર। આગળ ચર્ચા કરીએ કે ધન આયન, ઘન સ્ફટિકમાં રહેલા ધન આયન એ પોતાના સ્થાનમાંથી આંતરાલીય સ્થાનમાં જાય છે, બરાબર છે, ધ્યાન આપજો। કોઈ ઘન સ્ફટિક માંથી ધન આયન એ પોતાનું સ્થાન છોડી, અથવા ઘન આયન સામાન્ય સ્થાનમાંથી આંતરાલીય સ્થાનમાં બરાબર સમજી લેજો। કોઈ ઘન સ્ફટિકમાં ઘન આયન એટલે કે પ્લસ આયન, પોઝિટિવ આયન એ આંતરાલીય સ્થાનમાં વિસ્થાપન કરે છે। તો આ મને કઈ ખબર ના પડે, હું આકૃતિ દ્વારા સમજુ, બરાબર। બરાબર, આ કોઈ ઘન પદાર્થનો સ્ફટિક છે, બરાબર છે। જો અહીંયા પોઝિટિવ આયન હોય, આપણે એક શબ્દ યાદ રાખવાનો છે, વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહેવી જોઈએ। કઈ તટસ્થતા? વિદ્યુતીય તટસ્થતા। વિદ્યુતીય તટસ્થતા ક્યારે જળવાશે? કે જેટલા ધન આયન હશે એટલા જ એની અંદર ઋણ આયન હોવા જોઈએ। જો વિદ્યુતીય તટસ્થતા નહીં જળવાઈ હોય તો આપણે આ ક્ષતિ ઉદ્ભવી શકશે નહીં, આ ક્ષતિનો અભ્યાસ કરી શકશું નહીં, બરાબર। ચલો, માઈનસ ચાર્જ પ્લસ ની બાજુમાં માઈનસ, પ્લસ ચાર્જ બાજુમાં માઈનસ ચાર્જ, પ્લસ ચાર્જ છે તો નીચે ફરીવાર કયો મૂકશું? માઈનસ, માઈનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઈનસ, માઈનસ છે તો પ્લસ, પ્લસ માઈનસ છે તો પ્લસ, માઈનસ માઈનસ તો પ્લસ, માઈનસ। આ તો એક ગોળાની ચર્ચા કરી, એક બાજુની સાઈડ, એક બાજુની ચર્ચા કરી છે, પણ આવી અસંખ્ય બાજુઓ આવેલી હોય છે, બરાબર છે। તો સાઈડમાં ગોળો ગોઠવાયેલો હશે, એની પાછળ ગોઠવાયેલો હશે, આખો ગોળો ટૂંકમાં પેક હશે। ત્રિપરિમાણીય રચના છે એટલે આપણે માત્ર એક જ બાજુ જોઈ શકીએ છીએ, ક્લિયર છે? ચલો, આ ત્રિપરિમાણીય રચના છે, અભ્યાસ કરો કે આની અંદર અહીંયા બધા ગોળા ગોઠવાયેલા છે, તો પાછળનો ભાગ તમને દેખાશે? નહીં દેખાય। સાઈડનો ભાગ દેખાશે? નહીં દેખાય। આ બાજુનો ભાગ નહીં દેખાશે। આમ આપણે જોઈએ તો માત્ર એક જ ભાગ દેખાય, એટલે એક જ ભાગ છે, આ આપણને દેખાતું નથી, ઉપર નહીં દેખાતું, નીચે નહીં દેખાતું। આ ત્રિપરિમાણીય રચના છે, માત્ર આગળનો ભાગ જ છે એવું આપણે વિચારવાનું છે।
બરાબર. હવે આપણે શું કીધું એની ચર્ચા કરો કે ઘન સ્ફટિકમાંથી ધન આયન એ આંતરિય સ્થાનમાં વિસ્થાપન પામે છે. તો આ જે સ્થાન જો અવકાશ છે, આ ખાલી અવકાશ રહેલો છે, તો અહીંયાથી પોઝિટિવ આયન નીકળી જશે. આ પોઝિટિવ આયન નીકળી જશે અને એ પોઝિટિવ આયન અહીંયા જે આંતરિય અવકાશ છે, અવકાશની અંદર આવી જશે. બરાબર. દાખલા તરીકે આ પોઝિટિવ આયન નીકળશે તો આ બંને ચારે ચાર ગોળાઓ વચ્ચે અવકાશ છે ત્યાં આવી જશે. તો અહીંયા ખાલી ગોળાનો અવકાશ પડ્યો રહેશે. શું થશે? અવકાશ રહેશે. આ અવકાશને આપણે શું કહેવાનું છે? ફ્રેન્કલ ક્ષતિ તરીકે ઓળખવાનું છે. આ પ્રકારની ક્ષતિને ફ્રેન્કલ ક્ષતિ કહે છે. બરાબર છે. તો કોઈ ધન આયન પોતાનું સ્થાન બદલે છે તો મૂળ સ્થાને શું થશે? તો કે રિક્ત અથવા સ્થાને આંતરિય ક્ષતિ ઉદ્ભવે છે. બરાબર. આમ ધન આયનનું વિસ્થાપન થવાથી મૂળ સ્થાને ધન આયનનું વિસ્થાપન થવાથી મૂળ સ્થાને રિક્ત ક્ષતિ અથવા આપણે ખાલી રિક્ત ક્ષતિ એટલે ખાલી ક્ષતિ બતાવીએ તો કોઈ ચાર્જ બતાવતા નથી અથવા આંતરાલીય ક્ષતિ ઉદ્ભવે. બરાબર. આગળ ચર્ચા કરીએ. બરાબર. તો આ જે ફ્રેન્કલ ક્ષતિ છે ને બીજા કયા નામે ઓળખાય છે? તો ફ્રેન્કલ ક્ષતિને વિસ્થાપન ક્ષતિ પણ કહે. ફ્રેન્કલ ક્ષતિને વિસ્થાપન ક્ષતિ પણ કહે છે. ચલો હવે ઘનતામાં શું ફેરફાર થશે? ઘનતામાં શું ફેરફાર થશે? આવું આપણે જોયું કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. બરાબર. તો લખી શકાય ઘનતા ચલે છે દળ. તો હવે અહીંયા ધ્યાન આપજો કે અહીંયા ધન આયન રહેલો તો પોઝિટિવ આયન, એ પોઝિટિવ આયન સ્થાન ચેન્જ કરે છે અને ચારે ગોળા વચ્ચે જ્યાં ખાલી અવકાશ હોય છે ત્યાં ગોઠવાય છે. આ બાજુનો પોઝિટિવ આયન આ ખાલી અવકાશમાં ગોઠવાય છે. તો આ જગ્યાએ રિક્ત ક્ષતિ ઉદ્ભવે છે. પણ પ્રશ્ન એ છે કે પહેલા આ જે તમારો સ્ફટિક હતો એની અંદર પોઝિટિવ આયનની સંખ્યા કેટલી હતી? તો આપણે અહીંયા લગભગ લખી શકાય ધન આયન, અહીંયા લખીએ ઋણ આયન. તો પહેલા કેટલા ધન આયન હતા? તો કે 1 2 બરાબર, 3 અહીંયા તો 4 5 અહીંયા તો 6. ઋણ આયન કેટલા હતા? 1 2 3 4 5 અને 6. બરાબર. પછી આ ક્ષતિ ઉદ્ભવે છે ત્યારે ધન આયન કેટલા થાય છે? 1 2 3 4 5. બરાબર છે. તો ટોટલ કેટલા થાય છે? 1 2 3 4 5 અને 6. ઋણ આયન કેટલા થાય છે? 1 2 3 4 5 ને 6. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જેટલા જ ધન આયન પહેલા હતા એટલા જ ધન આયન આપણને પછીથી મળે છે. તો ઘનતામાં શું ફેરફાર થાય છે? તો ઘનતામાં કોઈ જ ફેરફાર થતો જોવા મળતો નથી. તો ફ્રેન્કલ ક્ષતિમાં ઘનતામાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. બરાબર. આગળ એક મુદ્દો કે આ ક્ષતિને વિસ્થાપન ક્ષતિ કહે છે. ઘનતામાં કોઈ જ ફેરફાર થતો જોવા મળતો નથી. આગળ ચર્ચા કરીએ કે આયનોના કદ વચ્ચે ફેરફાર થયેલો હોય. બરાબર. દાખલા તરીકે કોઈ સ્ફટિકમાં આયનોના કદ જુદા જુદા હોય છે. તો આયનોના કદ વચ્ચે ફેરફાર જો મોટો હોય તો જ આ ક્ષતિ ઉદ્ભવે છે. આયનોના કદ વચ્ચે ફેરફાર મોટો હોય તો આ ક્ષતિ ઉદ્ભવે છે. હવે આના ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો અગત્યના છે, પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો કયા કયા ઉદાહરણ આપશે? તો પહેલા ત્રણ કોમન લઈ લેવાના: EgCl, EgBr, EgI અને એક છે ZnS. શું છે આના ઉદાહરણ? બરાબર છે. EgCl સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર આયોડાઇડ, ઝિંક સલ્ફાઇડ.
સલ્ફાઇડ નોટ સલ્ફાઇડ, આપણે ત્રણ વસ્તુ છે કોમન છે SO4 -2 SO3. તો સલ્ફાઇડ, સલ્ફેટ, સલ્ફેટ, બરાબર છે. તો યાદ રાખવાનું છે એ આપણે ત્રણેય વચ્ચેની સામ્યતા છે. તો અહીંયા આપણે ઉદાહરણ લીધા છે કે કયા કયા પદાર્થમાં આ પ્રકારની ક્ષતિ ઉદ્ભવી શકે. સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર આયોડાઇડ, ઝિંક સલ્ફાઇડ, બરાબર છે. તો આ આપણે વાત પૂરી કરીએ છીએ. આપણે ચોથા પ્રકારની ક્ષતિ આમાં હતી શોર્ટકી ક્ષતિ. આ ફ્રેન્કલ ક્ષતિ હતી, એવી એક ક્ષતિ હતી શોર્ટકી ક્ષતિ સમજાવો. આ પણ વારંવાર પરીક્ષામાં પૂછાય છે. બરાબર સમજી લો. બરાબર, શોર્ટકી ક્ષતિ સમજાવો. તો શોર્ટકી ક્ષતિ ઉદ્ભવશે, તો શોર્ટકી ક્ષતિ ઉદ્ભવવાનું કારણ શું છે? તો કયા પદાર્થમાં ઉદ્ભવશે? તો પહેલો મુદ્દો કે શોર્ટકી ક્ષતિ એ પણ આયનીય ઘનમાં ઉદ્ભવે છે, જે જ રીતે ફ્રેન્કલ ક્ષતિ ઉદ્ભવતી હતી. બરાબર, તો આયનીય ઘનમાં જોવા મળે છે. તો શું થાય છે? બરાબર છે. તો આપણે હમણાં ચર્ચા કરી કે કોઈ પણ ઘન પદાર્થ હોય એ ઘન પદાર્થની વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહેવી જોઈએ. તો વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહેવા માટે ગુમ થયેલ ધન આયન અને ઋણ આયનની સંખ્યા સરખી હોવી જોઈએ. બીજો મુદ્દો બરાબર ધ્યાન આપજો. પછી આપણે આકૃતિ દ્વારા જોઈએ કે વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવા માટે ગુમ થયેલા ધન આયન અને ઋણ આયન ની સંખ્યા સમાન હોવી જોઈએ. શું કીધું છે કે વિદ્યુતીય તટસ્થતા વિદ્યુતીય તટસ્થતા એટલે જેટલા જ ધન આયન હોય એટલા જ ઋણ આયન હોવા જોઈએ. બરાબર, વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવા માટે ગુમ થયેલા ધન આયન અને ઋણ આયનની સંખ્યા સમાન હોવી જોઈએ. દાખલા તરીકે તમારો કોઈ એક ઘન સ્ફટિક છે, એની અંદરથી તો 5 ધન આયન આપેલા છે, 5 ઋણ આયન આપેલા છે. તો તમે એક ધન આયનને દૂર કરશો તો ઓટોમેટિક એક ઋણ આયન પણ દૂર કરવો પડશે. કેમ કરવું પડશે? કારણ કે શોર્ટકી ક્ષતિ ક્યારે ઉદ્ભવશે? શોર્ટકી ક્ષતિમાં જે કોઈ પણ ઘન પદાર્થ છે વિદ્યુતીય તટસ્થતા ક્યારે પ્રાપ્ત કરશે? કે જેટલા ધન આયન નીકળે એટલા જ એની અંદરથી ઋણ આયન નીકળે છે. બરાબર, આગળ ચર્ચા કરીએ કે શોર્ટકી ક્ષતિને લીધે ઘન પદાર્થની ઘનતામાં ઘટાડો થાય છે. શોર્ટકી ક્ષતિના લીધે ઘન પદાર્થની ઘનતામાં શું થાય છે? ઘટાડો થાય છે. બરાબર, ચલો આ બધા ગોળાઓ એકબીજા સાથે કનેક્ટેડ ગોઠવાયેલા છે કોઈ પણ સ્ફટિકમાં. ચલો ક્લિયર છે. તો અહીંયા પોઝિટિવ ચાર્જ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ હતો તો નીચે માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ છે તો પ્લસ માઈનસ પ્લસ માઈનસ. તો આ ઘન પદાર્થ છે અત્યારે વિદ્યુતીય તટસ્થતા પ્રાપ્ત કરે છે એવું કહી શકાય. પણ આની અંદરથી હું આ ધન આયનને દૂર કરું છું, આ ધન આયનને દૂર કરું છું તો સાથે સાથે મારે બાજુવાળો ઋણ આયન અથવા ગમે તે ઋણ આયનને દૂર કરવો જોઈએ. તો હવે હું ચર્ચા કરું છું. બરાબર છે. તો દાખલા તરીકે પોઝિટિવ આયન, નેગેટિવ આયન. પહેલા અહીંયા માઈનસ હોય, અહીંયા પ્લસ હોય. તો સંખ્યા કેટલી છે? 1 2 3 3 6 અને 9. બરાબર, નેગેટિવ આયન પણ કેટલા હશે? 9. હવે એક પોઝિટિવ આયન હું અહીંયાથી દૂર કરું છું સ્ફટિકમાંથી, તો સંખ્યા કેટલી થઈ જશે? 8. આ કેટલી થશે? 9. તો ધન આયનની સાપેક્ષે ઋણ આયનની સંખ્યા વધુ છે, તો એ મારે વિદ્યુતીય તટસ્થતા જળવાઈ નહીં રહે. તો એ સ્ફટિકમાં શું થશે? એ સ્ફટિકમાં ઋણ આયનનું પ્રમાણ વધુ હશે. તો આમાંથી હજુ હું એક બાદ કરી દઉં તો સંખ્યા કેટલી થશે? 8. એક બાદ કરી દીધો તો બે સ્થાને આપણને ખાલી અવકાશ જોવા મળે છે.
આ ખાલી અવકાશને આપણે શોર્ટકી ક્ષતિ તરીકે ઓળખી શકીએ છીએ. કઈ ક્ષતિ કહીએ છીએ? શોર્ટકી ક્ષતિ તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર. આવું ઘન પદાર્થનું સ્ફટિક છે એવું આપણે વિચારી લેવાનું છે. આગળ ચર્ચા કરીએ કે ઘનતામાં ફેરફાર કરે છે. બરાબર. હવે કોઈ આયનીય ઘન પદાર્થ લઈએ. આયનીય ઘન પદાર્થમાં આવી ક્ષતિની સંખ્યા અર્થસૂચક છે. એટલે કેટલી સંખ્યા છે આપણે એ ચર્ચા કરવાની છે. બરાબર. ધ્યાન આપજો કે આયનીય ઘનમાં આ ક્ષતિની સંખ્યા કેવી છે? અર્થપૂર્ણ છે. અર્થપૂર્ણનો મતલબ શું થશે કે ઉદાહરણ તરીકે NaCl ના સ્ફટિકમાં કયો સ્ફટિક લેવાનો છે? Na+Cl-, Na+Cl-. જે NaCl નો જે સ્ફટિક છે એમાં આશરે 10⁶ શોર્ટકી ક્ષતિ પ્રતિ સેમી ઘનમાં ઓરડાના તાપમાને જોવા મળે છે. બરાબર છે. તો 1 સેન્ટીમીટર ક્યુબ નો કોઈ સ્ફટિક લો તો એની અંદર કેટલી શોર્ટકી ક્ષતિ જોવા મળે છે? 10⁶. બરાબર. તો લખી શકીએ NaCl ના સ્ફટિકમાં 10⁶ શોર્ટકી ક્ષતિ પ્રતિ સેમી ક્યુબ. NaCl ના સ્ફટિકમાં 10⁶ શોર્ટકી ક્ષતિ 10⁶ શોર્ટકી ક્ષતિ પ્રતિ સેમી ઘન માં ઓરડાના તાપમાને જોવા મળે છે. સામાં? પ્રતિ સેમી ઘન માં જોવા મળે છે. તો NaCl નો આખો સ્ફટિક લો, એની અંદરથી કેટલા Na+ દૂર થાય, કેટલા Cl- દૂર થાય? તો 1 સેન્ટીમીટર નો ઘન જેટલો ઘન પદાર્થનો ટુકડો લો. દાખલા તરીકે આ ઘન પદાર્થનો ટુકડો લીધો છે. કેટલી સાઈઝનો છે? 1 સેન્ટીમીટર ક્યુબ. તો એ સેન્ટીમીટરના ક્યુબમાં કેટલા ધનાયન અને કેટલા ઋણાયન દૂર થશે? કેટલી શોર્ટકી ક્ષતિ જોવા મળશે? 10⁶ જેટલી શોર્ટકી ક્ષતિ જોવા મળે છે. પણ શામાં? NaCl માં. શામાં? NaCl માં. બરાબર છે. તો 1 સેન્ટીમીટર ક્યુબમાં એટલે આશરે કેટલા આયન આવેલા હોય છે? તો આપણે એ લખીએ કે 1 સેન્ટીમીટર ક્યુબમાં યાદ રાખવાનું છે આશરે 10⁻22 આયનો આવેલા હોય છે. બરાબર. તો એક કોઈ ઘન સ્ફટિક હોય 1 સેન્ટીમીટર ક્યુબનો, એમાં ટોટલ આયનો કેટલા હશે? 10⁻22. બરાબર છે. તો આ તો કેટલા રહે? 2 3 4 5 6 6 6 12 6 18 જ દોર્યા છે આપણે. આવા કોઈ ઘન સ્ફટિકમાં કેટલા આયનો આવેલા હશે? 10⁻22 જેટલા. એ 10⁻22 આયનોમાંથી આપણે એવું કહી શકીએ કે 10⁻22 છે તો બંનેના અડધા ધનાયન હશે, અડધા ઋણાયન હશે. તો એ ધનાયન અને ઋણાયન પૈકી શોર્ટકી ક્ષતિ કેટલા આયન દર્શાવે છે? 10⁶. તો એવું યાદ રાખજો કે ટોટલ આયનો 10⁻22 આવેલા હોય છે. શામાં આવેલા હોય છે? 1 સેન્ટીમીટર ક્યુબમાં. બરાબર છે. 1 સેન્ટીમીટરનો ટુકડો હોય તેની અંદર ધનાયન ઋણાયન ધનાયન ઋણાયન ધનાયન ઋણાયન ધનાયન ઋણાયન કેટલા આવેલા હશે? 10⁻22. એ 10⁻22 માંથી શોર્ટકી ક્ષતિ માત્ર ને માત્ર કેટલા દર્શાવે છે? 10⁶ જેટલા શોર્ટકી ક્ષતિ દર્શાવે છે. બરાબર છે. તો આમ ચર્ચા કરી કે આથી દર 10⁶ આયનોમાં એક શોર્ટકી ક્ષતિ જોવા મળે છે. બરાબર. 10⁶. બરાબર છે. તો આમ ચર્ચા કરીએ કે 22 માંથી આપણે દાખલા તરીકે 6 બાદ કરીએ. 22 માંથી 6 તો આપણને આઈ થિંક 16 જેવું કંઈક મળે છે. કેટલું મળે છે? 16. તો કહી શકાય 10⁻16 આયનોમાં એક શોર્ટકી ક્ષતિ જોવા મળે છે. બરાબર. આગળ ચર્ચા કરીએ ઉદાહરણ NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ, KCl પોટેશિયમ ક્લોરાઇડ. એક બીજું અગત્યનું ઉદાહરણ છે AgBr. ગુજકેટમાં એક વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે, નીચેનામાંથી કયું દ્રાવણ, કયો આયનીય પદાર્થ એ શોર્ટકી અને ફ્રેન્કલ બંને ક્ષતિ દર્શાવે છે? તો AgBr. અહીંયા પણ હતું AgBr. તો ઓપ્શન શું આવશે? AgBr. યાદ રાખજો, બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે, ગુજકેટમાં પૂછાઈ ગયેલું છે. બરાબર. અને છેલ્લું ઉદાહરણ છે
CsCl સીઝિયમ ક્લોરાઇડ કયા ગ્રુપમાં આવે છે? તો આપણે પહેલા સમૂહની ચર્ચા કરી હતી હેલિના કે રક્સેફરિયા CS એટલે સીઝિયમ પ્રથમ સમૂહમાં આવે છે. તો આ ચર્ચા હતી શોર્ટકી અને ફ્રેન્કલ્સ હતી. તો હજુ લખીને આપણે કંઈ લખવી હોય તો કે 1016 આયનોમાં 1016 આયનોમાં એક શોર્ટકી ક્ષતિ જોવા મળે. એક શોર્ટકી ક્ષતિ આપણને શું થાય છે? જોવા મળે છે. તો આ કઈ રીતે આ રચના છે? તો આપણે એવું લખી શકીએ કે 10⁶ કોઈ પણ સ્ફટિક લઈએ તેમાં કેટલા આયનો આવેલા છે? 10⁻22 આયનો આવેલા હશે, બરાબર છે. તો એકમાં કેટલું? એકમાં કેટલું? તો આપણે શું કરીએ કે 10⁻22 ભાગ્યા 10⁻16 -16 ઉપર જશે તો 22 - 16 એટલે કેટલા આવશે જવાબ? 10⁶ 6 માંથી 16 બાદ કરવાનો, સોરી અહીંયા આવશે 10⁶ બાદ, એટલે 6 બાદ કરો એટલે જવાબ કેટલો આવશે? 16. તો આપણે લખી શકીએ કે 10⁻16 આયનોમાં 10⁻16 આયનોમાં એક શોર્ટકી ક્ષતિ જોવા મળે છે. તો આપણે ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિની ચર્ચા પૂરી કરી એટલે આપણી તત્વયોગમિતિ ક્ષતિ પૂરી થાય છે. ફટાફટ આટલું લખી નાખો, પછી આપણે જઈએ બિન તત્વયોગમિતિ ક્ષતિ. ચલો, તો આપણે હવે વિદ્યાર્થી મિત્રો બીજી ક્ષતિ હતી, 3 પ્રકાર પાડવાના હતા. એક હતી તત્વયોગમિતિ, બિન તત્વયોગમિતિ અને અશુદ્ધ ક્ષતિ. તો અશુદ્ધ ક્ષતિ થોડુંક નાની જોઈ લઈએ, પછી આપણે જઈએ બિન તત્વયોગમિતિ ક્ષતિ. અશુદ્ધ ક્ષતિ સમજાવો. જો આપણે અહીંયા ઉદાહરણ લેવાનું છે કે તમે એક પ્રક્રિયા વિચારવાની છે કે હું NaCl લઉં, એની અંદર SrCl2 નાખું તો શું બનશે? બસ આ પ્રક્રિયા આપણે વિચારવાની છે અને ક્ષતિ ઉદ્ભવશે, ક્ષતિની ચર્ચા કરવાની છે, બરાબર. દાખલા તરીકે બે જુદા જુદા મોલેક્યુલ લો તો પહેલા તો હું ધ્યાન આપજો NaCl લો, આ NaCl નું આયનીકરણ કરું તો શું મળે? Na+ અને Cl-. એ જ રીતે SrCl2 લો તો શું મળે? Sr+2 + 2Cl-. તો અહીંયા સંયોજકતા જોવાની છે. Na ની સંયોજકતા કેટલી છે? +1. Sr મીન્સ સ્ટ્રોન્શિયમ, એની સંયોજકતા છે +2, બરાબર છે. ચલો, જો NaCl માં થોડોક જથ્થો SrCl2 નો ઉમેરવામાં આવેલો હોય અથવા જો NaCl ના દ્રાવણમાં થોડો જથ્થો SrCl2 નો હોય તો તેનું સ્ફટિકીકરણ કરવામાં આવે તો Na+ ના સ્થાને Sr+2 વડે મેળવી લેવા છે. ત્યાં આપણે થોડું તમને સમજાવું છું, આકૃતિ દ્વારા આપણે સમજવાનું છે કે જો NaCl ના દ્રાવણમાં થોડો જથ્થો કોનો? SrCl2 એટલે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ, SrCl2 નો ઉમેરવામાં આવે તો Na+ આયન રિપ્લેસ થશે, Na+ આયન દૂર થશે, એના સ્થાને નવા આયનો આવશે. કયા આયનો? Sr+2. Na+ આયનોનું વિસ્થાપન થઈ તેના સ્થાને કયા આયનો આવે છે? Sr+2 આયનો આવે છે. શું આવે છે? Sr+2 આયન આવે છે. તો અહીંયા આપણે ચર્ચા એ કરવાની છે, બરાબર. ધ્યાન આપજો, બરાબર. એક સ્ફટિક, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો.
બરાબર આવા સ્ફટિક ગોઠવાયેલા છે તો પહેલા હું દ્રાવણ શાનું લઉં છું NaCl નું એની અંદર વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવા માટે Na+ હશે તો બાજુમાં શું હશે Cl- Na+ હશે તો બાજુમાં શું હશે Cl- શું હશે Cl- Na+ હશે Cl- Na Cl- Na છે તો Na Cl Cl Na Cl Na છે તો Cl Na Cl બરાબર ચલો ધ્યાન આપજો કે આની અંદર આ એક NaCl નો સ્ફટિક છે આપણે વિચારી લેવાનું છે હવે શું કીધું NaCl ના દ્રાવણમાં થોડોક જથ્થો SrCl2 સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ નો ઉમેરવામાં આવે છે તો Na+ આયનોનું વિસ્થાપન થાય છે તો આની અંદર હું SrCl2 ઉમેરું છું શું ઉમેરું છું SrCl2 પણ મને ખબર છે કે SrCl2 નું આયનીકરણ કરીશ તો મને શું મળશે Sr+2 Sr એટલે સ્ટ્રોન્શિયમ +2 Cl- તો અહીંયાથી Na+ દૂર થઈ જશે એના સ્થાને શું આવશે Sr+2 તો આ Na+ દૂર થાય એના સ્થાને શું આવે Sr+2 તો Sr ઉપર કેવો ચાર્જ છે +2 સોડિયમ ઉપર કેવો તો +1 ધ્યાન આપજો Sr ઉપર +2 ચાર્જ છે Na ઉપર +1 ચાર્જ છે તો આ તો +2 છે આ તો +1 છે વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવા માટે શું કરવું જોઈએ જેટલા જ ધન આયન નીકળે એવો એટલા જ ચાર્જ વાળો બીજો કોઈ ઋણ આયન દાખલ કરવો જોઈએ તો આ જો +2 ચાર્જ વાળો Sr+2 હશે તો મારે અહીંયા +2 ચાર્જ કરવા માટે શું કરીશ કે બીજો એક Na+ ને રિમૂવ કરીશ કેટલા Na+ બીજો એટલે 1 + 1 બરાબર કેટલા થઈ જશે 2 અને આનો ચાર્જ કેટલો હતો 2 બરાબર છે તો અહીંયા આવું લખી શકાય ધ્યાન આપજો પછી આપણે મુદ્દા લખી ચર્ચા કરીએ કે Sr+2 ઓક્સિડેશન અવસ્થા +2 છે બરાબર અને Na+1 છે એની ઉપર કેટલો ચાર્જ છે +1 એનો ઓક્સિડેશન અવસ્થા કેટલી છે +1 તો આના +2 છે આ +1 છે વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહેશે નહીં તો આને હું 2 વડે ગુણી નાખું છું તો +2 * 1 શું થઈ જશે +2 તો એવું કહી શકાય કે એક Sr+2 જ્યારે દાખલ થાય છે ત્યારે બે Na+ ને રિમૂવ કરવા જોઈએ દૂર કરવા જોઈએ વિસ્થાપન થઈ જશે તો Sr+2 દાખલ થયો તો એક Na+ Sr+2 વાળો એક આ બે સ્થાન ખાલી પડી રહેશે ચલો ધ્યાન આપજો કે આ જગ્યાએ કોઈ Sr+2 આવે છે તો એક તો સ્થાન એનું હતું A એની સાથે સાથે આ બીજું સ્થાન પણ ખાલી કરે છે તો એક Sr+2 દાખલ કરો છો તો કેટલા Na+ દૂર થાય છે કેટલા Na+ નું વિસ્થાપન થાય છે બે Na+ નું વિસ્થાપન થયેલું જોવા મળે છે ચલો એ મુદ્દો અગત્યનો છે લખી નાખો કે જો દરેક Sr+2 આયન એ બે Na+ આયનને ફેરબદલ કરે છે બરાબર એક આયનનું સ્થાન મેળવે છે બીજું સ્થાન ખાલી કરે છે ચલો ધ્યાન આપજો एक Sr+2 आयन बे Na+ आयन ने શું કરે છે વિસ્થાપન કરે છે બે Na+ આયન પૈકી એકનું સ્થાન તો Sr+2 મેળવી રહે છે એક સ્થાન શું રહે છે ખાલી અહીંયા Na+ તો Na+ ને ગાડીને Sr દાખલ કર્યો તો એનું બીજું સ્થાને ખાલી રહે છે एक स्थाने Sr+2 आयन ગોઠવાય છે જ્યારે અન્ય સ્થાન ખાલી રહે છે જ્યારે અન્ય સ્થાન શું રહે છે ખાલી રહે બરાબર એ ખાલી સ્થાનના લીધે આપણને જે ક્ષતિ જોવા મળે છે એને આપણે અશુદ્ધિ ક્ષતિ તરીકે ઓળખવાનું છે બરાબર તો આ જ રીતે ઉત્પન્ન થયેલા ધન આયનીય રિક્ત સ્થાનો Sr+2 આયનની સંખ્યા જેટલા હોય છે બરાબર છે તો ઉત્પન્ન થયેલા રિક્ત સ્થાનો એ આ જ રીતે ઉત્પન્ન થયેલા ધન આયનીય રિક્ત સ્થાનો એ
કેટલા હશે SR+2 ની સંખ્યા જેટલા, બરાબર. તો બીજું ઉદાહરણ જો લેવું હોય તો શું લઈ શકાય? તો આ તો આપણે આની ચર્ચા કરી. શાનું ઉદાહરણ આપણે લીધું છે કે NaCl SrCl2. પણ આનું ઉદાહરણ બીજું લેવું હોય તો શાનું લઈ શકાય? તો CdCl2. Cd નો મતલબ કેડમિયમ ક્લોરાઇડ પ્લસ AgCl, બરાબર. એની અંદર કઈ રીતે થશે? AgCl છે એમાંથી શું મળે આપણને? Ag પ્લસ વત્તા Cl માઈનસ. CdCl2 છે એની અંદરથી Cd+2 વત્તા 2Cl માઈનસ. તો આની ઉપર કેટલો ચાર્જ છે? પ્લસ ચાર્જ. આની ઉપર +2 છે. તો એક Cd પ્લસ દાખલ કરવો હોય તો બે Ag ના સ્થાન ખાલી કરવા પડે, કારણ કે વિદ્યુતીય તટસ્થતા જાળવવી જરૂરી છે. કોઈ પણ ઘન પદાર્થની વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે તો 1+2 વાળો દાખલ કરો. કદાચ આવું એક ઉદાહરણ હોય +3 વાળો દાખલ કરો તો એની અંદર 3 સ્ફટિક 3 પોઝિટિવ આયન દૂર કરવા જોઈએ. તો આ જે ક્ષતિ આપણને ઉદ્ભવે છે એને આપણે અશુદ્ધ ક્ષતિ તરીકે ઓળખી શકીએ. ક્લિયર? ફટાફટ આટલું લખી નાખો. ચાલો, ક્લિયર છે? તો આની સાથે સાથે આપણે આ વિડિયો લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. હવે ત્રીજી પ્રકાર હતો બિન તત્વ યુગ્મિતિક ક્ષતિ, એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. ક્લિયર છે? થેન્ક યુ વેરી મચ.